सीजन 5 ના વિજેતા છે સોલંકી વોરિયર્સ અને એના કેપ્ટન કુણાલભાઈ સોલંકી આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. કુણાલભાઈ, સૌપ્રથમ તો ખૂબ ખૂબ આપને કોંગ્રેચ્યુલેશન્સ. 5 સિઝનમાંથી 4 સિઝન તમે તમારા નામે કરી છે. કેવો અનુભવ થયો છે તમને ચોથી વાર ફાઇનલ મારતા? કહેવા જાવી તો અમે લોકો લાસ્ટ યર બી એન્ટ્રી નહોતા કરવાના અને આ વર્ષે બી જરા એન્ટ્રીનું જરા આગળવાન થઈ રહ્યું હતું, પણ બધી છોકરા લોકોએ કીધું કે નહીં ભાઈ ખેલને का है तो खेलने का है. तो ठीक है, तुम लोग बोलते हैं खेलने का है तो अपन भी पूरा एफर्ट लगाएंगे, कुछ भी हो जाए जी जान लगाएंगे, फाइनल मार के दिखाएंगे. मैंने आज सुबह ही सबको बोला कुछ भी हो जाए मेरे को कब चाहिए, कुछ भी हो जाए कब चाहिए, गिरो मरो कुछ भी हो मेरे को कब चाहिए. सबने लड़के लोग ने करके दिखाया. खास करके प्रवीण भाई मेरे भाई हो गया, केतन है, चेतन है, सागर है, प्रिंस है, सचिन है, भरत भाई है. ये लोग ने टाइम पे बहुत अच्छा बैटिंग किया है और भरत भाई हमारे लिए एनी टाइम मेंटर टाइप है. उनका भी थैंक यू वेरी मच भरत भाई. ખૂબ ખૂબ સરસ. પૂરી ટીમ, ખાસ કરીને નવીનભાઈ, તમારું કોન્ટ્રીબ્યુશન આ ટીમ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ એક્ઝેક્ટલી. ટીમ 11 પ્લેયરથી બને છે અને 11 પ્લેયરની સાથે સાથે એક્સ્ટ્રા 4 પ્લેયર પ્લસ મેન્ટોર્સ પ્લસ સપોર્ટર્સ, ફેમિલી મેમ્બર્સ, આ બધાથી એક ટીમ બને છે. આ આપણો એક પરિવાર છે. રોહિદાસ પ્રીમિયર એક પરિવાર છે. એમાં આપણે 16 ટીમ પણ 240 પ્લેયર 16 ટીમના એક પરિવાર છે. પરિવાર થકી આપણે આ કોઈ પણ વસ્તુ શક્ય કરી શકીએ છીએ. આપણે ખૂબ ખૂબ અભિનંદન સતત ચોથી વાર વિજેતા થવા બદલ. હવે આપણે આગળની પ્રક્રિયા શરૂ કરીશું. આપણી પાસે અહીંયા મહિલા ક્રિકેટ ટીમના પ્લેયર્સ એટલે કે ગર્લ્સ ક્રિકેટ ટીમના પ્લેયર્સ અવેલેબલ છે. એમનું આપણે સન્માન કરવાનું છે. સૌપ્રથમ આપણે મહિલા ટીમનું સન્માન કરીશું. मैं इधर ही वो तो करना है ना. રોહિદાસ પ્રીમિયર લીગ 2025 સફળતાપૂર્વક ભવ્ય દિવ્ય રીતે અહીંયા આયોજન થયું અને સફળતાપૂર્વક પાર પડ્યું. આપ સૌને જેની પ્રબળ ઈચ્છા હતી, રમતવીરોનો જે સુવર્ણકાળ કહેવાય છે ટુર્નામેન્ટ, જેમાં એ લોકો પોતાના પ્રાણ પ્રતિષ્ઠા લગાડીને પણ જીત માટે રમતા હોય છે, એ અહીંયા સમસ્ત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું અને સારી રીતે ખેલનું પ્રદર્શન કરી સમાજના તમામ કુટુંબોએ પાર્ટિસિપેટ કરીને આ આયોજનને સફળતાપૂર્વક પાર પાડ્યા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા તેવી સૌથી પહેલા તો અહીંયા ઉપસ્થિત સર્વ પ્રેક્ષકગણ, સર્વ પ્લેયર્સ, સર્વ ટીમના કેપ્ટન્સ, એ બદલ સર્વેનો આપનો ખૂબ ખૂબ આભાર. અને જેટલા વ્યુઅર્સ ઘરે બેસીને લાઈવ જોઈ રહ્યા છે યુટ્યુબ પર, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ સાથે જ આપણી 2025 રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશનની 5th એડિશન સફળ બનાવવામાં એવા ઘણા લોકોનો સિંહ ફાળો હતો કે જેના અહીંયા આપણે એ લોકોના નામ લેવા બહુ જ જરૂરી છે. એમાંથી જે આપણે સાઉન્ડ સિસ્ટમના શ્રી જયેશભાઈ ચાવડા, શ્રી મનેશભાઈ ચાવડા તથા ધ્રુવ પરમાર, એ લોકોનો ખૂબ ખૂબ ફાળો હતો. કારણ કે આ જે કોમેન્ટ્રી વગેરે થઈ રહી હતી એ બદલ એમનું આખું સાઉન્ડ સિસ્ટમ અહીંયા લાગેલું હતું. જે મ્યુઝિક આપણે સાંભળી રહ્યા હતા, જે વિનિંગ આપણે મ્યુઝિક વગેરે સાંભળ્યું, બાઉન્ડ્રી ઉપર આપણે મ્યુઝિક સાંભળતા હતા. તો આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર સાઉન્ડ સિસ્ટમ માટે. શ્રી જયેશભાઈ ચાવડા, શ્રી મનેશભાઈ ચાવડા
તથા ધ્રુવ પરમાર. સાઉન્ડ સિસ્ટમ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ ત્રણેયને અહીંયા મંચ ઉપર આવવા માટે વિનંતી કરું છું. જયેશભાઈ ચાવડા, મનીષભાઈ ચાવડા અને ધ્રુવ પરમારને અહીંયા મંચ ઉપર આવો આપ. આ જેટલા પણ આપણને સહકારીઓએ સહકાર કર્યો છે એ લોકોની કામ, એ લોકોનું વર્ક આપણા માટે ખૂબ પ્રેરણાદાયક છે અને આપણા માટે ખૂબ ભાગ્યની વાત છે. તો એમને એક પ્રોત્સાહન આપવા માટે અહીંયા શાલ અને પુષ્પગુચ્છથી એમને શુભેચ્છા. મનીષભાઈ મકવાણા. તો સૌને કહીશ કે એમના કામને બિરદાવવા માટે આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરવાનું છે અને એમને શુભેચ્છા આપવાની છે. મનીષભાઈ ચાવડા, ધ્રુવ પરમાર. ધ્રુવ પરમાર. ધ્રુવ પરમાર. ધ્રુવ પરમાર. પ્રવીણભાઈ, ધ્રુવ પરમાર. અચ્છા. સાઉન્ડ સિસ્ટમ માટે આપણે અહીંયા ત્રણેય ધ્રુવ પરમાર, જયેશભાઈ ચાવડા, મનીષભાઈ ચાવડા આપણે સાઉન્ડ સિસ્ટમ માટે એ લોકોનો સત્કાર કરી રહ્યા છીએ. અને આપ સર્વેને વિનંતી કે જોરદાર તાલીઓથી જેનું અહીંયા સન્માન કરવામાં આવે એ સર્વને જોરદાર તાલીઓથી અહીંયા વધાવી લો. અને જે કોઈ અહીંયા ઉપસ્થિત છે પ્લેયર્સ લોકો બધા અહીંયા સ્ટેજ પાસે આવી જાય. અને આપણી વચ્ચે કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સો એમને પંકજભાઈ ગીરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે એમનું જોરદાર સ્વાગત કરીએ તાલીઓના ગડગડાટથી. કારણ કે આપણને ખબર છે કે કેટલા બધા કામ હોય છે એ લોકોને. સો એમનો કિંમતી સમય બહુ મૂલ્યવાન છે. એ માટે હું પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે એમણે શોલ અને સત્કાર કરે એમનું. પંકજભાઈ ગીરી સાહેબ. સો આપણે થર્ડ પ્રાઇઝ જેપી કતપરાની ટીમને જે મળી છે આપણે શ્રી પંકજભાઈ ગીરીના હસ્તે એ પૂરી ટીમને અહીંયા આપણે આમંત્રિત કરવામાં આવીએ છીએ. કેપ્ટનને ફક્ત કેપ્ટન. હા, આવી જાઓ. પૂરી કતપરાની ટીમ આવી જાઓ અહીંયા. कैप्टन हितेश कतपरा है. मनीष मकवाणा ने विनंती करीश के स्टेज पर आवे. मनीष भाई मकवाणा. एक मिनट. કતપરા ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ સારું રહીમાં આખી ટુર્નામેન્ટની અંદર. અને ઓલમોસ્ટ બધાને હતું કે ફાઇનલમાં કતપરાની ટીમ આવશે કરીને, પણ અનફોર્ચ્યુનેટલી જય
साहेब मी आमची ही जी 5th एडिशन आहे टुर्नामेंटची, प्रत्येक वर्षी आम्ही लीग मॅचेस जे आहे ते नॉकआउट ठेवतो. यावर्षी आम्ही 3 लेग मॅचेस ठेवलेली आणि हा आमचा दुसरा दिवस आहे. 16 टीमनी पार्टिसिपेशन केलेलं, 2 वुमन्सनी टीमनी पार्टिसिपेशन केलेलं. हे खूप मुंबई, वसई, विरार, नालासोपारा, पूर्ण मुंबईवरनं इकडे सर्व चर्चगेटपर्यंत टीम आलेली. तर हे आता आमचे विनर झालेले ऑलरेडी. आता सेमीफायनल वगैरे फायनल पण झाली इकडे आणि आमची जी टीम आहेत ते तुमच्याकडनं 2 शब्द ऐकायला मागतायत की रमतगमतसाठी त्यांना प्रोत्साहन काहीतरी करा तुम्ही. रोहिदास प्रीमियर लीग असोसिएशन. रोहिदास प्रीमियर लीग असोसिएशन या सामन्याचं जे आयोजन या टीमने केलं होतं, त्यांचं व्यवस्थापन आणि या सामन्यामध्ये, या स्पर्धेमध्ये जे जे संघ सहभागी झाले होते, सर्वप्रथम सर्व संघांचं मी अभिनंदन करतो. त्याच पद्धतीनं जे संघ जिंकलेले आहेत त्यांचं मनपूर्वक अभिनंदन करतो आणि जे संघ पराजित झालेले असेल तर त्यांनी देखील परत चांगला सराव करावा आणि पुढच्या सामन्यात जिंकण्यासाठी प्रयत्न करावेत. एवढ्या शुभेच्छा देतो तुमच्या सगळ्यांना आणि इथंच थांबतो. जय हिंद. धन्यवाद सर. जय हिंद. तर आपले प्रवीणभाई મહિલાઓના આરવીવી રોકર્સ અને આરવીવી ચેલેન્જર્સ આરવીવી રોકર્સની બંને કેપ્ટનને વિનંતી છે કે તેઓ અહીંયા આવે. हे आमचे आरवीवी चॅलेंजर्स आणि आरवीवी रोकर्सचे कॅप्टन आहेत. खूप चांगली मॅच झाली. गेल्या 5 वर्षापासून हे लोक पार्टिसिपेशन करतायत आणि आमच्या समाजमधनं बरीचशी मुली या टुर्नामेंटमध्ये सहभागी होऊन भाग घेत आहेत. मी हे मेडल जे आहेत ते तुमच्या हस्ते त्यांना द्यावं. આપણે મહિલાઓ માટે જે ટુર્નામેન્ટ રમી છે, જે મહિલાઓ એ લોકોની માટે જોરદાર તાળી. મિત્રો તાળીઓમાં કચાશ ન રાખો. આપણી બહેનો દીકરીઓ છે આજ રમવા માટે બહાર પડી છે અને સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે અને આજ એમનું સન્માન થઈ રહ્યું છે, તો આપણે એમને લાગણીને પ્રોત્સાહન આપતા જોરદાર તાળીઓથી વધાવો. કોઈ બાકી ન રહેતા પોતાની દીકરી સમજીને તાળીઓથી વધાવજો. અને સર્વને વિનંતી છે કે અહીંયા સ્ટેજની સામે આવી જાય. સ્ટેજની સામે આવી જાવ સર્વે. આપણા માટે બહુ ગર્વનો વાત છે કે લેડીઝ લોકોને આપણે બહાર કાઢ્યા છે. બેલેન્સ से लेके बैट का सफर. तो ઘણા આજે કોઈ તાળિયા થઈ જાય એમના માટે કે નેક્સ્ટ ટાઈમ આજે 2 ટીમ છે, નેક્સ્ટ યર 4 થી 6 ટીમ થાય. અહીંયા હવે આપણે એમની માટે જે મેડલ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે એ પૂરી ટીમને, विजेतानी टीमने, हे आमचे आरवीवी रोकर्स जे आहेत ते विजयी झाले आहेत महिला सामन्यामध्ये. तर त्यांना मी पंकजगिरी सरांना विनंती करतो की ते त्यांचा मेडलने त्यांचा अभिवादन करावा. आणि हे दोन्ही जे आहेत ना, दोन्ही बहीण आहेत, सखी बहीण आहेत दोन्ही. हा, गीता बबिता. आता आपला इकडे जे આપણે મેડલ્સ છે, જે વિનર ટીમ, પહેલા વિનર ટીમથી આપણે સ્ટાર્ટ કરીએ. સો પહેલા હું ગીતાબેનને રિક્વેસ્ટ કરીશ કે તમારી ટીમના પ્લેયરને સર્વને અહીંયા સ્ટેજ ઉપર માટે આવવા માટે આવે મેડલ માટે. મિત્રો ફરી એકવાર તાળીઓથી વધાવજો. આ બહેનોએ
ખરા પરિશ્રમ કરીને પ્રેક્ટિસ કરીને આ મેચમાં ઉતર્યા છે. સતત 1 મહિનાથી ક્રિકેટની પ્રેક્ટિસ કરતા હતા, જેમને બોલ ને બેટ પકડવાની ખબર નથી, એ બહેનો આવીને આટલું સારું પ્રદર્શન કરતા હોય તો એના માટે ગર્વ લેવા જેવી વાત છે. ખૂબ તાળીઓથી વધાવજો. હું રોહિદાસ વંશી મહિલા સંઘને પણ અહીંયા મંચ ઉપર આમંત્રિત કરવા માંગીશ, કારણ કે એ લોકોએ પણ કીધું છે કે હવે આવતા વર્ષથી અમે પણ અમારી ટીમ નાખશું કરીને, તો આપ પણ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત રહો અને એમના હાથેથી પણ આપણે મેડલ અપાવવાના છે. અને શ્રી હંસાબેન જાદવને પણ હું વિનંતી કરીશ કે મહિલાઓનું પ્રોત્સાહન વધારવા માટે તમે પણ અહીંયા મંચ ઉપર હાજર રહો. હંસાબેન જાદવ. હંસાબેન જાદવ જ્યાં કંઈ પણ હોય એમને વિનંતી છે. હવે રીનાબેનની ટીમના સર્વે પ્લેયરને અહીંયા થેન્ક યુ. હા, આરવીબી ચેલેન્જર્સની સર્વે પ્લેયર્સને અહીંયા મંચ ઉપર આવવા માટે વિનંતી કરું છું. રોહિદાસ વંશી મહિલા સંઘ અને હંસાબેન જાદવ एमना हस्ते पण हे आमचे रोहिदास वंशी महिला संघ आहेत. यांनी पण यावर्षी सांगितलं की पुढच्या वर्षी आम्ही पण आमची टीम टाकू. ओके ओके मैं मारी बाजू में ओके હવે અહીંયા बेस्ट बॉलर मैं क्या बोलूं ये निपटा दो वो निपटा दो ना तो क्या है हाँ કતપરાની ટીમને વિનંતી કરીશ કે એ લોકોએ આરપીએલ 2025 ની અંદર પાર્ટિસિપેશન કર્યું એ બદલ આપને મોમેન્ટો આપવાના છે એઝ પર આર ટ્રેડિશન. પાવરફુલ પરમારના પ્લેયર્સને વિનંતી કરીશ. પાવરફુલ પરમારના પ્લેયર્સને અહીંયા મંચ પાસે આવે. પાવરફુલ પરમારના પ્લેયર્સ મોમેન્ટો માટે પાવરફુલ પરમારના પ્લેયર્સને વિનંતી કે અહીંયા મોમેન્ટો માટે આવે. ખૂબ ખૂબ ધન્યવાદ લલિતાબેન પરમાર અને રોહિદાસ વંશી મહિલા સંઘ અને હંસાબેન જાદવ, આપનો ખૂબ ખૂબ આભાર આપ અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ. પાવરફુલ પરમાર મિત્રો આપણે જેવી રીતના આપણે ઇન્ટરનેટ પ્રોવાઈડર આપણે મધુ કેબલ શ્રી મધુભાઈ સાઈનગર એમને પણ આપણે મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ. મધુભાઈ સાઈનગર, થેન્ક યુ કે આપે અહીંયા સર્વિસ પ્રોવાઈડ કરી એ બદલ. સાથે જ આપણી સાથે રહેલા એવા મોનીશભાઈ, સાગરભાઈ, જયેન્દ્રભાઈ, મનાભાઈ, મેઘાલ સંભાજના અમ્પાયરિંગ 2 દિવસ જેમણે કર્યું, અમ્પાયર લોકોને પણ જોરદાર તાલીઓથી વધાવડાવવાનું.
જોરદાર તાલીઓ અને અમ્પાયરને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પણ મંચ પર આવે. અમ્પાયર્સ આપ સર્વે 2 દિવસથી અથાગ પરિશ્રમ તમે પ્લેયર સાથે પણ કર્યો છે એ બદલ આરપીએલની પૂરી ટીમ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. કારણ કે અમ્પાયરે 22 પ્લેયરને સાચવવાનું હોય છે. સ્ટાર્ટિંગ વિથ મનભાઈ જે મેઘવાલ સમાજમાં પણ અમ્પાયરિંગ કરે છે. 2 દિવસથી ખડે પગે એમણે ઊભા છે અને કોઈ પણ એવું ડિસિઝન નથી કે જે રોંગ થયું હોય. અમ્પાયર સ્ટાર્ટ વિથ મનભાઈ. મિત્રો જોરદાર તાલીઓ આપણા અમ્પાયરો માટે. બીજા અમ્પાયર યા મિત્રો અમ્પાયરો માટે જોરદાર તાલીઓ વધાવો આપણે. બીજી વખત આપણી સાથે આવે અમ્પાયરિંગ કરવા માટે. સ્ટોપ ડીજે. બધા મારા બચપનના દોસ્ત છે બધા. અમે સાથે રમતા હતા. સચિન શર્મા 2 મિનિટ આવી જાઓ. આ બધા 2 દિવસથી અમ્પાયરિંગ માટે મેં કીધું હતું કે ભાઈ ક્યાં આગળ પાછળ થાય તો આવજો. તો સ્પેશિયલી થેન્ક્સ. આ લોકો માટે એક તાળીઓ થઈ જાય અમ્પાયર માટે. જે 2 દિવસથી આપણે આરામથી બધા જોઈ રહ્યા છો ને એકદમ શાંતિથી બધા ડિસિઝન ને બધું, તો એ લોકો માટે ખરેખર ઘણી મહેનત છે. તડકે આજે 2 દિવસથી તડકો એટલો હતો કે તો બી એ લોકો નિરંતર સર્વિસ આપી છે. સ્પેશિયલી થેન્ક્સ સર. અને આપણે આ મેઘવાલ સમાજનું ગૌરવ છે. પરેશ માસા છે મારા, એમના ખાસ મિત્ર છે અને કીધું છે અમને કે તમે આ વર્ષે તો અમારી સાથે જોડાણા પણ હવે આગળ બી જોડાયા રહેજો. ખાલી અમે તમને તારીખ કહી દઈશું, બસ તમે આવી જજો. થેન્ક યુ સર. 2 શબ્દ શું કહેશો અમારા માટે કે જે આયોજન તમે જોયું સંસ્થા માટે? 2 શબ્દ. પહેલી વાત તો રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન જે આ 5મું સિઝન, એટલું સારું ઓર્ગેનાઇઝેશન, સારી તમારી કમિટી અને જે 16 ટીમ પાર્ટિસિપેટ કરીને આજે રમ્યા, સારું એવું ટુર્નામેન્ટ અને સારી એવી ખેલદિલી બતાવીને બધા પ્લેયર્સ રમ્યા. સારું ક્રિકેટ જોવા મળ્યું, સારું એવું એન્ટરટેનમેન્ટ થયું. બહાર બેસેલા પબ્લિક પણ સારું એવું મનોરંજન લઈ રહ્યા હતા ને કોઈ મગજમારી થઈને એ સારામાં સારી વાત છે. કેમ કે ઓર્ગેનાઇઝેશન સારું હતું, બધા વ્યવસ્થિત રમી રહ્યા હતા, પબ્લિકનો પણ સારો સપોર્ટ હતો અને આવી રીતે જ ટુર્નામેન્ટ કરતા રહેજો. મારો સપોર્ટ તમારી સાથે ઓલવેઝ છે અને ઓલવેઝ રહેશે. થેન્ક યુ. હું આજે મહેન્દ્રભાઈના સાથે છું. આજે એક વાત કહેવા માંગુ છું. જ્યારે અમે આરપીએલ શરૂ કર્યું ને તો ત્યારે અમુક માહોલ એવો હતો કે ખાલી રોહિદાસને જ રમાડે છે, મેઘવાળ સમાજના અને કે ઇતર સમાજના નથી રમાડતા. તો મારે 2-3 જણના જે મહાનુભાવ છે એમને મેં મેસેજ આપ્યો કે પહેલાં હું મારું ઘર સ્ટ્રોંગ કરું પછી મહેમાનને બોલાવશો. અને હવે આ સમય અમારું ઘર સ્ટ્રોંગ થઈ ગયું છે સર. હવે અમે આરપીએલ લેધર ક્રિકેટ ચાલુ કર્યા છે, જેમાં રોહિદાસ, મેઘવાળ, રૂખી સમાજ ને જેટલા ઇતર સમાજ છે એ બધાને લઈને આપણે આરપીએલ લેધર ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી રીતે આઈપીએલ થાય છે ઓપ્શન વાઇઝ, એવી રીતે આરપીએલ લેધર ક્રિકેટ થવાની છે. તો સાથ સહકાર તમારો પૂરો જોશે સર. અને આપણો એકતાનો મેસેજ આપણે પહોંચાડજો જેટલા બી ક્રિકેટ પ્રેમી છે એ માટે. ઓકે, થેન્ક યુ સો મચ. સો આ પછી હું આપણી વચ્ચે જે સાઈનગરથી આવેલા છે પંચાયત તરફથી, ચારકોપ પંચાયત તરફથી શ્રી નાનુભાઈ સોમાભાઈ ચાવડા, એમને પણ અને અહીંયા ચારકોપ કેટી કમ્પાઉન્ડથી બી ઉપસ્થિત અહીંયા સાપરિયા સાહેબ છે, એમને પણ હું મંચ ઉપર આવવા માટે વિનંતી કરીશ. ચારકોપ કેટી કમ્પાઉન્ડથી પંચમાંથી આવેલા એમને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. દયાલભાઈ જાદવને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. નાનોભાઈ સોમાભાઈ ચાવડાને પણ વિનંતી કરીશ સ્ટેજ પર આવે. શ્રી પાલજીભાઈ કતપરાને પણ હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. ભૂપતભાઈ સોલંકી, વિનોદભાઈ સોલંકીને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે.
લલિતભાઈ સોલંકી જેઓ ચેમ્બુરથી આવ્યા છે એમને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. પ્રકાશભાઈ સોલંકી અને અમારી મિડ ડેના લેધર બોલના કેપ્ટન ભરતભાઈ સોલંકીને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. રમેશભાઈ સોલંકીને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. પુરુષોત્તમભાઈ પ્રમુખ જે છે એમને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. આવો આવો તમે પણ આવો ને. સી ઘણા લોકોના નામ યાદ નથી રહેતા. ઓકે તો આપે વડીલ છો તો આપ वडील समजीने ऊपर આવી જજો. साहेब हे आमचे समाजाचे पंचायतचे सगळे म्हणजे वेगवेगळ्या एरियातनं आलेत. ओके तर यांच्या बरोबर આપણે એક ફોટો લઈ લઈએ. આ સાથે જો કેમેરામેનને સૌને કહીશ કે તમે થોડા અહીંયા આવી જાઓ. કેમેરામેન જે છે પ્રવીણભાઈ તમે પણ આવી જાઓ. મનીષભાઈ મકવાણાને પણ કહીશ તેઓ આવે. મુકેશભાઈ આવી જાઓ. બરાબર આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ મંચ પર ઉપસ્થિત રહ્યા. હવે આપણે અહીંયા એક મિનિટ લલિતભાઈ ઉપર આવી સાહેબ આવી જાઓ. મોમેન્ટો પાવરફુલ પરમાર ના પ્લેયર્સ અહીંયા મંચ પર આવી જાય. પાવરફુલ પરમારના પ્લેયર્સ પાવરફુલ પરમાર અહીંયા આગળ એ લોકોને મોમેન્ટો આપવામાં આવશે. પાવરફુલ પરમારને મોમેન્ટો સાહેબના હસ્તે અને આ સર્વે મહાનુભાવોના હસ્તે. મિત્રો જોરદાર તાલીઓનો ગડગડાટ થવો જોઈએ પાવરફુલ પરમાર માટે જે ખૂબ સારું રમ્યું પૂરી ટુર્નામેન્ટમાં. એક મિનિટ આ 11 પ્લેયર જે ટીમમાં રમ્યા છે એ લોકોની તરફથી એ લોકોને ધનજીભાઈ મારું તરફથી આપવામાં આવ્યું છે 16 ટીમ માટે. એવી માટે ધનજીભાઈ મારુંનો પણ ખૂબ ખૂબ આભાર જેઓ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આવ્યા હતા સમય કાઢીને. એમનો પણ રોહિદાસ પ્રીમિયર લીગ ખૂબ ખૂબ આભાર માને છે. અને જે રમેલા હતા 11 પ્લેયર્સ એ લોકોને આ મોમેન્ટો આપવામાં આવે છે. પાવરફુલ પરમારને ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર્સ. સતીશભાઈ આ 11 પ્લેયર ને છે. ઓકે ખૂબ ખૂબ આભાર. એવી જ રીતના હવે હું મંચ પર વિઘ્નેશભાઈ, શ્રેયસભાઈ, મંદારભાઈ જે કેમેરાની આપણે જે લાઈવ યુટ્યુબ મેચ જોઈ બધી કેમેરામેન આપણે રનઆઉટ વગેરે બધા જે જોઈ રહ્યા હતા, જે વ્યૂઝ આપણે કરી રહ્યા હતા બધું જોઈ રહ્યા હતા, એ કેમેરામેનની આખી યુનિટ ટીમ છે. વિઘ્નેશભાઈ, શ્રેયસભાઈ, મંદારભાઈ અને સ્કોરર સમીશભાઈ. એ આપ સર્વને વિનંતી છે કે તેઓ પણ આપ પણ અહીંયા મંચ ઉપર આવો, આપનો પણ સત્કાર કરવામાં આવશે. વિઘ્નેશભાઈ, શ્રેયસભાઈ, મંદારભાઈ અને સ્કોરર્સ સમીશભાઈ. સમીશભાઈ, વિઘ્નેશભાઈ, મંદારભાઈ, श्रेयसभाई आणि बाकीची पूर्ण टीम जे गेल्या 2 दिवसापासून सारखं एकदम फुल कॉन्सन्ट्रेशननी एक पण बॉल मिस ना करता प्रत्येक बॉलवर एकदम आपली कॅमेराची जे
कॅमेरावर जे लक्ष दिलंय रिव्ह्यू वगैरे घेताना आणि जे डिसिजन दिले त्याबद्दल आप सर्वांचा रोहिदास प्रीमियर लीग आणि माझी समाजातर्फाने तुम्हाला खूप खूप अभिनंदन आणि धन्यवाद. तुम्ही याबद्दल आम्हाला साथ सहकार्य केलं आणि पुढच्या वर्षी पण अशालाच आम्हाला साथ सहकार द्या. ધન્યવાદ. આ સાથે જ હું મંચ ઉપર બોલાવવા માંગીશ મેહુલભાઈ કતપરા, પરેશભાઈ મારુ, મહેશભાઈ ગાંભા, દેવેન્દ્રભાઈ જાદવ અને વિજયભાઈ ધોલકિયાને કે જે 2 દિવસથી કન્ટિન્યુ એન્કરિંગ કરી રહ્યા છે, કોમેન્ટ્રી કરી રહ્યા છે, એ બદલ હું મેહુલભાઈ કતપરા, પરેશભાઈ મારુ, મહેશભાઈ ગાંભા અને દેવેન્દ્રભાઈ જાદવ અને વિજયભાઈ ધોલકિયાને મંચ ઉપર બોલાવવા માંગીશ કે જે 2 દિવસથી કન્ટિન્યુ એન્કરિંગ કરી રહ્યા છે અને કોમેન્ટ્રી કરી રહ્યા છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આવી જ સેવા તમે આપતા રહો. ભવિષ્યમાં અમે તમારી સાથે હજી આપણે ઘણું બધું કરવાનું છે. ઓકે, એમનું સ્વાગત કરવા માટે હું પૂરી ટીમને કહું છું. छेला सर सुबह से लेके रात तक 2 दिन से कंटिन्यू साथ में है, तो विजय भाई मकवाणा ने कहा इसके ऊपर आवे एमना માટે તાળીઓ થઈ જાય. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. નહીં નહીં, એ બનતા એ બનતા. આજા આજા પ્લીઝ. તમે સેવા આપી છે, ખૂબ ખૂબ આભાર. હું રીનાબેનને કહીશ કે એમનું ચારે કોમેન્ટેટરનું સન્માન કરે. हाँ नहीं 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 आजा, नहीं नहीं चलेगा, नहीं नहीं मैं अभी नहीं वो हैंड ओवर कर रहा हूँ. नहीं नहीं चलेगा अभी, सुबह से मैं यही कर रहा हूँ. ये है ठंडी लागी रही है, आरामથી ઓઢી લ્યો, કોઈ રહી ના જાય. થેન્ક યુ સો મચ સર. ખૂબ વિજયભાઈ ધોળકિયા, વિજયભાઈ મકવાણા, મેહુલભાઈ કતપરા અને પરેશભાઈ મારુ, ખૂબ ખૂબ આભાર સર. હવે હું આજનું જે જમણવાર હતું, आजचा जो आमचं जेवण होता ते सुरतवरनं आलेत. जेवण बनवायला आणि गेले 2 दिवसापासून इथेच आहेत आमच्याबरोबर आणि आमची पूर्ण समाजाला म्हणजे ऑलमोस्ट 200-300 लोकांनी आज दुपारी जेवण केलं. त्यांचं सुरतमध्ये 3-4 लारी आहेत, खूप मोठा कामकाज आहे तिकडे. त्यांचं अंडे का फंडा नाव आहे त्यांचं आणि टेस्ट ऑफ सुरत त्यांची टॅगलाईन आहे. तर मी इकडे रमेशभाई ગોહિલ, વિજયભાઈ ફ્રૂટવાલા અને એમની બાકીની પૂરી ટીમને અહીંયા વિનંતી કરીશ. સર્વેના નામ નહીં લેવાશે, પણ આપ અહીંયા પોતાનો કાર્યક્રમ સમજીને અહીંયા ઉપસ્થિત થઈ જજો. આપનો ખૂબ ખૂબ આભાર. અંડે કા ફંડા ખરેખર પૂરું અમને અમારે સમાજને તમે અહીંયા ટેસ્ટ કરાવડાવ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સુરતથી તમે અહીંયા આવીને અમારી માટે જે કર્યું એ ખરેખર એ અભિવાદનને પ્રાપ્ત છે. ખૂબ સરસ. કારણ કે જોવા જઈએ ઓલમોસ્ટ 200-300 લોકોએ આજે જમ્યું છે અને પૂરો 100% કહીએ ને કે પૂરો આખી टीम कमसे कम 10 ते 12 लोक आणलेत आणि तिकडे त्यांचा धंदा बंद करून इकडे आमच्यासाठी फक्त आलेत. આપ રમેશભાઈ ગોહિલ, તમે અહીંયા કાર્યક્રમ 2 દિવસથી જોઈ રહ્યા છો. તમારા 2 શબ્દ સાંભળવા માટે બધા રાહ જોઈ રહ્યા છે. વિજયભાઈ ફ્રૂટવાલા પણ એમની સાથે છે. આપણે હું વિજયભાઈ ફ્રૂટવાલાને વિનંતી કરીશ કે 2 શબ્દ કહે અને અમારો આજનો આ કાર્યક્રમ કેવો લાગ્યો, 2 દિવસથી તમે નિહાળી રહ્યા છો એ બદલ. વેરી નાઇસ, એકદમ વેરી નાઇસ. આવતા વર્ષે બી હું 100% આવીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમે પણ જ્યારે જ્યારે સુરત આવશું ત્યારે અમે ટેસ્ટ ઓફ ફંડા ટેસ્ટ કરવા માટે આવશું. મોસ્ટ વેલકમ. સરને લઈને આવજો. એવા જ રમેશભાઈ ગોહિલને વિનંતી કરીશ કે 2 શબ્દ કહે. એમણે નહીં બોલશે, બહુ શાય છે. અને હું તમને કહું છું એક ક્યારે બી સુરત પગ મૂકો, ખાલી ફોન કરજો. અમારા બનેવી છે, મારી નાની બહેનના હસબન્ડ છે અને આ મારા જીજાજીના પરમ મિત્ર છે. ખાલી એક વખત સુરત પગ મૂકો, તમને 1 રૂપિયો કાઢવા નહીં દે, આ મારી ગેરંટી છે. થેન્ક યુ સો મચ. હવે આપણે આ જે ગ્રાઉન્ડ મેન્ટેન કરવામાં એ પણ ખૂબ મહત્વનું છે. પીચ વિકેટ તૈયાર કરવી એ પણ કંઈ ઇઝી કામ નથી. તો આ પીચ જેને તૈયાર કરી છે એવા શ્રી પ્રમોદભાઈ આપણી વચ્ચે અત્યારે હાજર અવેલેબલ છે નહીં, પણ એમનો પણ દિલથી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર
કે તમે આ 2 દિવસ વિકેટ ખૂબ સારી બનાવી. રોહિદાસ પ્રીમિયર લીગ વતી તમને ખૂબ ખૂબ આભાર. कैमरा यूनिट बोला नहीं बोला आपने कैमरा यूनिट नहीं ये बोला बोलिए बोलिए इधर से आप જોગેશ્વરી સ્થાનિક પંચાયત રોહિદાસ વંશી વડિયારા તથા મેઘવા સંયુક્ત વિદ્યમાનથી જમવાની સુવિધા કરી આપવામાં આવી હતી. એ બદલ રોહિદાસ પ્રીમિયર લીગ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. આવો જ સાથ સહકાર પણ તમે ભવિષ્યમાં અમને આપતા રહો એની અમે ઈચ્છા રાખીએ છીએ. તેમજ સવારમાં નાસ્તા પાણીની સુવિધા શ્રી પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા તરફથી કરવામાં આવી હતી. આજે સવારે જે ઇડલી સમોસા પોહા જે હતા એ બદલ આપનો બી ખૂબ ખૂબ આભાર પીઠાભાઈ લાલાભાઈ સાપરિયા. એમના હેરી ધીરજભાઈ અને પ્રવીણભાઈ સાપરિયા શ્રી ખરેખર કહીએ ને કે આ ત્રણેય પણ ખૂબ મહેનત કરી છે. પ્રવીણભાઈ સાપરિયા પોતે અહીંયા હમણાં પીચ ઉપર લાઈન દોરી રહેલા. સો એ કહીએ ને કે જેની અંદર કંઈક કરવાની ભાવના છે ને એને કંઈક કેવું નથી પડતું, એ પોતે જાતે કરે છે. એમની માટે પણ જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરવી જોઈએ. અને 2 દિવસ કન્ટિન્યુ એમણે ફૂડ કાઉન્ટર સંભાળ્યું છે. હેરીભાઈ, પ્રવીણભાઈ, ધીરજભાઈ, જયેશભાઈ તમે પણ આવી જાઓ. તમે પણ ખૂબ સારું કાર્ય કર્યું છે સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો જ સાથ સહકાર તમે ભવિષ્યમાં પણ અમને આપતા રહો એવી ઈચ્છા રાખીએ છીએ. તેમજ સ્થાનિક પંચાયત સાઈનગર વિભાગ 18 તરફથી જે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી એ માટે હું 19 વિભાગ 19 તરફથી પાણીની સુવિધા આપવામાં આવી હતી. એ માટે હું દિનેશભાઈ વરણ, શ્રી રમેશભાઈ મકવાણા અને બાકી કોઈનું જે કોઈ અહીંયા ઉપસ્થિત હોય, જે કોઈ વસુભાઈ પરમાર, એમનો પણ ખૂબ સિંહ ફાળો રહ્યો છે આ ઇવેન્ટને ઓર્ગેનાઇઝ કરવામાં. રમેશભાઈ મકવાણા, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને રોહિદાસ પ્રીમિયર વતી હાર્દિક શુભેચ્છા. અને આવો જ સાથ સહકાર તમે ભવિષ્યમાં અમને આપતા રહો એ માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ તમારા. मी पंकज गिरी सर, तुम्ही जो समय दिला आम्हाला त्याबद्दल धन्यवाद. आणि रोहिदास प्रीमियर लीग वतीने मी तुम्हाला शुभेच्छुक आहे. आणि भविष्यामध्ये पण आमचे जेव्हा हे कार्यक्रम होणार तेव्हा आम्ही तुम्हाला इन्व्हाइट करू. जेव्हा साथ सहकार लागला आम्हाला तर तेव्हाला तुम्हाला भेटू आम्ही. त्याबद्दल धन्यवाद. आम्ही प्रवीणभाई चावडा तर्फे सेंड ऑफ आपण करतोय. તથા હું અહીંયા ફરીથી સર્વે દાતાઓ, જેટલા દાતાઓ છે જેણે એડવર્ટાઇઝિંગ આપી છે યુટ્યુબ પર, અહીંયા હોર્ડિંગ્સ લગાડ્યા છે, જે પણ તમે હોર્ડિંગ્સ સમજો, જે તમારું કોન્ટ્રીબ્યુશન અહીંયા આપ્યું છે રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશનને, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરીથી વ્યક્ત કરીએ છીએ અમે. અને ભવિષ્યમાં પણ તમે આવો સાથ સહકાર અમને આપતા રહો એ માટે અમે તમારે શુભેચ્છક છીએ. એ બદલ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. अरिजीत सिंह ये बेस्ट बैट्समैन बॉलर उनको भी ले लो. સાથે ને સાથે સર્વ દક્ષક જે યુટ્યુબ પર આવેલા છે જોઈ રહ્યા હતા. ये अभी तुम्हारे पास रखो. ये बेस्ट बैट्समैन
આપ સર્વે મહાનુભાવોએ નહોતું જવાનું, અહીંયા જ ઊભું રહેવાનું હતું, ફક્ત જવા માટે એમને હતું. ફરીથી આપ સ્ટેજ પર આવી જાઓ. આવી જાઓ સાહેબ, તમે પણ આવી જાઓ સાહેબ. અહીંયા સર્વ દાતાશ્રી જે એડવર્ટાઇઝમેન્ટ આપી છે, જેને લોકોએ ડોનેશન અહીંયા લખાયું છે, અનુદાન કરાવડાવ્યું છે, જેને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી છે. આ પહેલી વખત એવું હતું કે જ્યાં અમદાવાદ, સુરત, વડોદરા પછી ભાવનગરથી માણસો અહીંયા જોવા માટે આવેલા અને ફર્સ્ટ ટાઈમ જે ડોનેશન રહ્યું વડોદરા, સુરત, અમદાવાદથી આરપીએલ ટીમને મળ્યું છે, એ બદલ આપણે જોરદાર તાલીઓ વગાડવી જોઈએ એ લોકોની માટે. કારણ કે એ લોકો સમજી શકે છે કે અમે ત્યાં જઈને કંઈ નથી કરી શકતા, તો અહીંયા રહીને અમે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ લોકોને આપીએ. ઓકે, કે જેથી કરીને જે લોકો સારું કાર્ય કરી રહ્યા છે એ લોકોનું પણ મનોબળ વધે, જેથી કરીને બીજા લોકો પણ પ્રોત્સાહિત થાય અને પ્રોત્સાહિત થઈને કંઈક સારું કરવા માટે, પોતાની સમાજ માટે સારું કરે અને કાર્ય કરે. અને આપણે અહીંયા જેટલા પણ ટીમો આવી હતી એ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સક્સેસ કરવા પાછળ તમે જ સૌ હતા અને સાથ સહકાર મળ્યો અમને બધી પંચાયત તરફથી, સર્વ મહાનુભાવો આપણી સમાજના છે એ લોકો તરફથી. અને કદાચ કોઈનું નામ રહી જતું હોય કે ભૂલી જવાતું હોય કે ચૂકી જતા હોય અમે રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન, તો એ બદલ અમને માફ કરજો. કારણ કે મોટા મોટા કાર્યમાં અમુક વસ્તુ છૂટી જતી હોય છે, તો અમને નાના બાળક અને પોતાના સમજીને માફ કરી દેજો. અને હવે આપણે બેસ્ટ બેટ્સમેન પંકજગીરી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. લલિતભાઈ અને બીજા જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત હતા એ સર્વને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે મંચ ઉપર. પ્રવીણભાઈ, વિનોદભાઈ, સર્વને અહીંયા મંચ ઉપર લઈને આવો કે આપણે આગળનું જે છે આપણે કાર્ય પાર પાડીએ, કે જેથી કરીને કોઈને લેટ ન થઈ શકે. So, start with season Rohidas Premier League 2025 5th edition. જે ફાઇનલ લાસ્ટ મેચ જે હતી જેપી કતપરા અને પાવરફુલ પરમાર વચ્ચે, એના મેન ઓફ ધ મેચ જે છે હિતેશભાઈ કતપરા. હિતેશભાઈ કતપરાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા પોતાનું મેન ઓફ ધ મેચ લેવા માટે આવે. અને હિતેશભાઈ કતપરા, જે થર્ડ નંબર માટે પાવરફુલ પરમાર અને કતપરા વચ્ચે જે મેચ થયેલી એના મેન ઓફ ધ મેચ જે છે હિતેશભાઈ કતપરા, એમને મેન ઓફ ધ મેચ આપવામાં આવે છે. હું અહીંયા સર્વ વડીલોને વતી અહીંયા મેન ઓફ ધ મેચ અહીંયા આપે. આવી જાઓ હિતેશભાઈ. કમ ઓન ગાઈસ, જોરદાર ક્લેપ થવી જોઈએ. હિતેશભાઈ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે પોતાની ટીમ માટે.
અહીંયા રમવાનું બંધ કરે, મેદાનમાં રમવાનું બંધ કરે. હવે પછી આપણે સિઝન આરપીએલ 2025 ફિફ્થ એડિશનના બેસ્ટ બેટ્સમેનને બોલાવવા માંગશું. સો એની ગેસીસ હુ ઇઝ ધ બેસ્ટ બેટ્સમેન? બેસ્ટ બેટ્સમેન નન અધર દેન જેને ફાઇનલની અંદર 50 રન માર્યા એવા કૃણાલ સોલંકીને, કેપ્ટન ઓફ ધ સોલંકી વોરિયર્સ, એને મંચ ઉપર હું બોલાવવા માંગીશ. ઓલું કહીએ ને ટ્રુ કેપ્ટનશી, કહીએ ને ટ્રુ કેપ્ટનશી, ટ્રુ કેપ્ટનશીપ જે કહીએ ને એવી કેપ્ટનશીપ સોલંકી વોરિયર્સના કેપ્ટન કૃણાલભાઈ સોલંકી બોલિંગ અને બેટિંગમાં બંનેમાં બતાવી છે. 20 બોલ્સમાં 20 બોલમાં 50 રન માર્યા છે 250ની સ્ટ્રાઇક રેટથી. સો કૃણાલ, તમે વિચાર્યું હતું કે બેટ્સમેનનો એવોર્ડ તમને મળશે? ના, મેં તો વિચાર્યું નહોતું એટલું કે મને જ મળશે. મારી ટીમમાં હજુ છે 3-4 પ્લેયર, એ લોકોને મળવા જોતું હતું. ખાસ કરીને ધર્મેશ છે, રાકેશ, ટાઈમ પર એ લોકોએ બેટિંગ કરી છે. પ્રિન્સ છે, અર્જુન, સચિન, બધે લોકોએ ટાઈમ પર બેટિંગ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આરપીએલ 2025ના બેટ્સમેન બનવા બદલ અને ટ્રોફી જીતવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. કોંગ્રેચ્યુલેશન્સ વન અગેન. નાવ ઇઝ ધ બેસ્ટ બોલર. એની ગેसेस પ્રેક્ષકમાંથી, એની ગેसेस. Say it's Sunny, best bowler. Sunny Katapra, best bowler, 7 wickets. સો પૂરી અહીંયા ઉપસ્થિત સર્વ લોકોને જોરદાર તાલીઓ સનીભાઈ માટે. સનીભાઈ, તમે વિચાર કર્યો હતો કે તમને આટલું તમે તમારી ટીમ માટે સારી વિકેટ્સ લઈ શકશો? ના, વિચાર તો નહોતો કર્યો. બસ મારી બોલિંગ પર ફોકસ કરતો હતો. એકચ્યુઅલી રેગ્યુલર પ્રેક્ટિસની હોવાથી બોલિંગ થોડી સારી થઈ ગઈ છે અને મારી ટીમનો સારો મને સપોર્ટ હતો. એટલે આ ટ્રોફી મારી ટીમ માટે છે. એકચ્યુઅલી મારી ટીમે મને બહુ સપોર્ટ કર્યો છે. મારા જે કેપ્ટન્સ ને બધા છે ને, બધા પ્લેયર્સે મને બહુ સપોર્ટ કર્યો છે. થેન્ક્સ. અને સનીભાઈ માટે એક વાત કહેવા માનું છું કે સનીભાઈ બાય પ્રોફેશનલ એઝ અ લોયર પણ છે. સો આપણી સમાજના લોયર પણ છે. કોઈને કંઈ કામકાજ હોય તો તમે સનીભાઈને કોન્ટેક્ટ કરી શકો છો. તો એમણે કંઈ કામકાજ કાનૂની લગતા તમને મદદ કરી શકે છે. ઓલ ધ બેસ્ટ સનીભાઈ, ખૂબ ખૂબ આભાર. અને લોયર પણ પ્લેયર છે. ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ મકવાણા કહે છે કે લોયર પ્લેયર છે કે લોયલ પ્લેયર છે? મને પેલા ક્લિયર કરજો. લોયર પ્લેયર છે અને લોયલ પ્લેયર બંને છે. સો એની ગેસીસ કે પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ હશે? એની ગેસીસ પ્લેયર ઓફ ધ સિરીઝ બીજું કોઈ ના હોઈ શકે? હા, હર્ષ માટે કેટલા જણા એગ્રી કરે છે? હર્ષ માટે અને કૃણાલ માટે? It's none other than Krunal Solanki from the Solanki Warriors. RPL 2025 5th edition ના પ્લેયર ઓફ ધ સિરીઝ છે કૃણાલ સોલંકી, જેને 112 રન 5 વિકેટ અને ફાઇનલમાં
20 બોલમાં 50 રન 250ની સ્ટ્રાઇક રેટથી માર્યા છે અને એની ટીમને વિજય બનાવી છે ફાઇનલની અંદર. એ બદલ કૃણાલ સોલંકીને ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો તાલીઓને જોરદાર વગાડવી જોઈએ એની માટે. અને આ આરપીએલ ના ઇતિહાસની ફર્સ્ટ 50 છે. ફર્સ્ટ 50 20 બોલ્સની અંદર અને બેસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ પણ કરી છે એ લોકોએ 71 રનની. નોટ આઉટ. કોંગ્રેચ્યુલેશન સોલંકી વોરિયર્સ એન્ડ કૃણાલ સોલંકીને પ્લેયર ઓફ ધ સિરીઝ માટે. સો હવે ઓલ ધ બેસ્ટ કૃણાલ. આપ સર્વે વડીલોનો ખૂબ ખૂબ આભાર. આપે અહીંયા અમૂલ્ય સમય આપ્યો એ બદલ થેન્ક યુ સો મચ. રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન વતી નાનોભાઈ સોમાભાઈ ચામડા અને વિનોદભાઈ સોલંકીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ અહીંયા મંચ ઉપર હાજર રહે. હવે આપણે છે ને સેકન્ડ પ્રાઇઝ દેવા જઈ રહ્યા છે. તો વિનોદભાઈ સોલંકી આવી ગયા, આરપીએલના સલાહકાર શ્રી નાનુભાઈ સોમાભાઈ ચાવડા આવી ગયા. હજી એક જણ મિસિંગ છે જે અહીંયા આપણી આજુબાજુમાં છે ને ઓનલાઈન બી છે. મંથન ટીમના મેમ્બર્સને બોલાવીશ કે આવો ઉપર સ્ટેજ પર. વિજયભાઈ ધોલકિયા, રીના જાદવ, મહેશભાઈ બામાણી, લલિતભાઈ સોલંકી, સેકન્ડ. સો અહીંયા હું મારી ટીમને મોજીલા મકવાણાની ટીમને મંચ ઉપર આવવા માટે રિક્વેસ્ટ કરીશ. મોજીલા મકવાણા કેપ્ટન મનીષભાઈ મકવાણાના શરૂઆત કરશું અહીંયાથી. મોજીલા મકવાણાના સર્વ પ્લેયરને અહીંયા આવવા માટે વિનંતી. વર્ષ 2025 આરપીએલ 5th એડિશનનું આપણે ફાઇનલમાં પહોંચ્યા અને हार जीत तो चलते रहती है बट खेलना बहुत महत्व का है और नॉकआउट થઈને એકદમ ફાઇનલમાં પહોંચવું એ પણ ખૂબ મોટી વાત છે. 2000 આપણે વર્લ્ડ કપમાં પણ અત્યારે કેપ્ટન આપણી વચ્ચે છે ને જ્યારે આ આરપીએલ શરૂ થયું ને તો એમાં સાયલેન્ટ હીરો હોય છે, જેમાં ભાઈંદર પંચાયતને હું શાયદ પહેલાં ભૂલી ગયો તો ભાઈંદર પંચાયતના જે બી રહેવાસીઓ એમાં આગળ સ્ટેજ પર આવે. દયાલભાઈ જાદવ સર છે ભાઈંદર પંચાયતથી. પ્લીઝ તાળીઓ થઈ જાય એમને, કારણ કે આપણે શરૂઆત જે કરી હતી ભાઈંદરમાં તો ભાઈંદર પંચાયત વિભાગ 22નો ખૂબ ઘણો સાથ સહકાર હતો. ઘણા લોકો આજે આ કામમાં વ્યસ્ત છે, આવ્યા નથી, પણ ભવાનભાઈને ઘણા બધા આખી ટીમ છે, બધાને મિસ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ. સો અહીંયા આપણે ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે મનીષભાઈ મકવાણા કેપ્ટન મનીષભાઈ મકવાણા જે મોજીલા મકવાણાના કેપ્ટન છે ફાઇનલમાં. કમ ઓન ગાઈસ, ચેર અપ. જોરદાર તાલીઓ થરવી જોઈએ મોજીલા મકવાણા માટે. મોજીલા મકવાણા જે રનર અપ રહ્યા છે 2025 રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશનની ટુર્નામેન્ટના. હવે આ પૂર્ણ ટીમને મોજીલા મકવાણાની ટીમને મંચ ઉપર આમંત્રિત કરીશ.
મોજીલા મકવાણાને હું મનીષભાઈ મકવાણાને વિનંતી કરીશ કે અહીંયા આવે. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ. અને સર્વે ટીમને આવું જ મનોબળ મળતું આપતા રહો તમે, કે જેથી કરીને આપણે અહીંયા ફાઇનલમાં પહોંચ્યા. નેક્સ્ટ યર આપણે ડેફિનેટલી જીતી લઈશું. હવે ફાઇનલ બટ નોટ ધ લિસ્ટ. થેન્ક યુ મહાનુભાવો, આપે આવ્યા. बोलो कलेक्ट कर लो सिपर मेरे पास है सिपर ये हाँ ये गिव મનીષભાઈ મકવાણા. મોજીલા મકવાણાને કહીશ કે થોડું પેશન્સ રાખો. અહીંયા મનીષભાઈ થોડા બિઝી છે, થોડો કામકાજ. હા, આરપીએલ ની પૂરી યુવા ટીમને હું અહીંયા નિમંત્રિત કરીશ. આરપીએલ ની પૂરી ટીમ, આરપીએલ ની પૂરી ટીમને હું આમંત્રિત કરીશ અહીંયા આવે. આરપીએલ યુવા ટીમ, આરપીએલના અધ્યક્ષ મનીષભાઈ મકવાણાને કહીશ કે 2 મિનિટ સ્ટેજ પર આવે. મનીષભાઈ મકવાણા 2 મિનિટ માટે આવે, પછી આપણે હું તમારી સાથે 50-100 ફોટા લઈશ. ચિંતા નહીં કરો, આજે આખી રાત અહીંયા જાગવાનું છે આપણે. આરપીએલ યુવા ટીમ અહીંયા ઉપસ્થિત. મેં 5 વર્ષમાં બહુ ફોટા પાડ્યા અને બહુ વચમાં રહ્યો. હવે છે ને બીજાને આપણે આગળ કરીએ, એ લોકોને વચમાં રાખ્યા. હું સાથે જ છું. ચલો આ જાઓ. ધીરજભાઈ ઝાલા અને આરપીએલના યુવા ટીમ હજી કોઈ બાકી હોય તો આવી જાઓ, જે અહીંયા હાજર હોય. ફાઇનલ બટ નોટ ધ લિસ્ટ. So this is the final moment of the 2025 રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશનનું. સો વિનિંગ ટીમને ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ. અને હું અહીંયા ઉપસ્થિત એમના કેપ્ટન કૃણાલ સોલંકીને વિનંતી કરીશ કે તેમણે પહેલાં અહીંયા મંચ ઉપર આવે, જેઓ વિનર છે 2025 રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશનના 2025 એડિશન. સોલંકી વોરિયર ઇઝ ધ વિનર. અને રોકેટ છોડવાનો ટાઈમ આવ્યો છે હવે. જોરદાર તાલીઓ અહીંયા મિત્રો. અહીંયા તાલીઓ માટે આપણે 2 દિવસ એ લોકોએ મહેનત કરી છે, પણ આ 2 દિવસ બધાને લાગે છે, પણ 1 મહિનાથી આ કાર્ય ચાલુ છે. 1 મહિનાથી, તો તાલીઓમાં કમી ન પડવી જોઈએ મિત્રો. સોલંકી વોરિયર્સને ખૂબ ખૂબ અભિનંદન. હવે પૂરી ટીમને, સોલંકી વોરિયર્સની પૂરી ટીમને મંચ ઉપર આવવા માટે આગ્રહ કરીશ. જોરદાર મિત્રો, હિપ 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 હિપ.
The winner team Solanki Warriors RPL 2025. આ એક જ એવી ટીમ છે જે ચોથી બાર જીતી છે, ચોથી બાર. યુટ્યુબ લાઈવ જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપનો, અને સર્વ કેમેરામેનનો પણ ખૂબ ખૂબ આભાર, અને આવેલા સર્વ મહેમાનો અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર. જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત હતા એ લોકોને પણ ખૂબ ખૂબ આભાર. કદાચ કંઈ રહી ગયું હોય, કોઈનું નામ લેવાનું હોય ન લેવાનું હોય, એ બદલ રોહિદાસ પ્રીમિયર લીગ એસોસિએશન દિલગીર વ્યક્ત કરે છે, અને ભવિષ્યમાં આપ સાથ સહકાર આપતા રહેશો એવી અમે મનોકામના રાખીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એન્ડ ખૂબ ખૂબ આભાર સર્વે વ્યુઅર્સનો, અને કોંગ્રેચ્યુલેશન સોલંકી વોરિયર્સની ટીમને. ધન્યવાદ. એન્ડ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ 2025 RPL tournament. Thank you very much.